નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1002 જે આપણે એક્ઝામ્પલની સિરીઝ છે, જેમાં ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરના એમ કહેવાય કે લગભગ 10 થી 11 એક્ઝામ્પલ જે આઈએમપી છે, અને 11 એક્ઝામ્પલનું રિવિઝન કરો એટલે બાકીના બધા એક્ઝામ્પલનું રિવિઝન થઈ જાય. એમના માટેના જે અગત્યના સૂત્ર છે કે ચુંબકીય ફ્લક્સ, તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી. પ્રેરિત ઈએમએફ હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. આના પરથી પ્રવાહ, વિદ્યુત ભાર, પાછું પ્રેરિત ઈએમએફ એટલે બીએલવી, ચુંબકીય બળ એટલે બીઆઈએલ, પાવર કે આ જે છે યાંત્રિક પાવર છે એનું સૂત્ર થાય સ્ક્વેર આર. ગતિકીય ઈએમએફ એ આ ચેપ્ટરનો એમ કહેવાય કે મેઇન પોઈન્ટ છે, 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. અન્યોન્ય પ્રેરકત્વ, આત્મ પ્રેરકત્વ સમજવા માટે પહેલા આત્મ પ્રેરકત્વ સમજવાનું, પછી અન્યોન્ય સમજવાનું છે. એમના પરથી સોલેનોઇડ માટેનું સૂત્ર, વર્તુળાકાર ગુંજડા માટેનું સૂત્ર, ટોરોઇડ માટેનું સૂત્ર અને ઉર્જા માટેનું સૂત્ર, એટલા જે સૂત્ર છે એક્ઝામ્પલ માટે એમ કહેવાય કે અગત્યના છે. તો આ ચેપ્ટરના આઈએમપી એક્ઝામ્પલનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલમાં ઉપલબ્ધ છે. તો જેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.